ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા બ્લોગમાં. નહીં લીધું છે, પૂજા કરી લીધી છે. હવે ચા નાસ્તો કરીને કામ કરવા બેસીશું. આજનું વાસણ હોમ છે તો જીનુબેન ને રોટલી વળતા આવડે છે? બરાબર ગોળ થાય છે, બહારથી વખતો દોરાય છે. પણ તું ત્યાં બેઠી હતી, પાટલી આગળ આવી ગઈ છીક કરતા. ફરાળી ભાખરી એ લોકો ઉપવાસ અમે ખાખા જ કરે છે. શેનો લોટ છે? કેળાનો લોટ આવે આજ બાકી હતું. હવે કેળાનો લોટ પણ આવે મિત્રો. તમને ખબર હતી? મને નથી ખબર. કેળાનો લોટે આવે છે. કેળાનો લોટની ભાખરી ખાઈ જાય લોકો ઘરે. મને લાગે ધીરે ધીરે ઘરે ફરાળી વડાપાવ બી બનાવશે લોકો. બટાકાની જગ્યાએ કેળા નો લોટ એમ કરીને ખા. હે બટાકા ફરાળી, મેદો ફરાળી નહીં. મેદો બી કેળાના લોટનું બનાવશે એવું કે છે. એકવાર મને બદલાતી રહે. બાર મંદિર જઈએ મહાદેવજીના, પછી કામ ચાલુ કરીએ ચા નાસ્તો કરીને. હેલો, ઘરમાં બાબુભાઈ આવી ગયા છે. બાબુભાઈ આવે ને કાંડ ના થાય એવું બને જ નહીં. બાબુભાઈ કંઈક તો કર્યું કે જેનાથી જીનુબેન અકરાઈ ગયા છે. બાબુભાઈ કાંડેશ્વરી છે, બહુ જ કાંડ કરે છે. અત્યારે શું ખાઈ રહ્યો? અત્યારે બટેકા બૌવા ખાશે 12:30 અને ભાઈ 1 વાગે ફરી જમવા આવશે. બાબુને એક જ કામ છે, ખાઓ પીઓ અને ઊંઘ ના આવે ત્યાં સુધી રખડી ખાઓ. બે બાબુ શું કહેવાય બાબુભાઈ? આજે બાબુ છોડશે ને આપણે રોટલી બનાવડાવીશું. ના, આજે બાબુ ને જીનું સેન્ડવિચ બનાવશું. કોણ મસ્ત બનાવ જોઈશું, બરાબર? કાં તો મોનિકો બિસ્કિટ સજાઈશું. કોણ સારું મસ્ત સજાવ જોઈશું, બરાબર? બિસ્કિટ સજાવવાનું મસ્ત. કોણ મસ્ત સજાવે જોઈએ. કાં તો બે જોડે યોગા ચેલેન્જ કરાવીએ. બંને યોગા તો કરો છો. શું કરી રહી છે? પેપરના ભંગારમાં પસ્તી ભંગારમાં બહુ પૈસા આવશે. ₹15 કિલો પેપર આપી રહ્યા છે એમાં. જમવાનું બની ગયું છે. પપ્પાનું ટિફિન આપી આવ. નહીં લઈ ગયા તેલનો ડબ્બો થઈ છે લઈ ના પાડે છે બ્લોગમાં. શું બનાવ્યું છે જમવાનું? મગ ભાત રોટલી કેરીનો કચુંબર, ગરમ ગરમ રોટલી. પપ્પા માટે પરવાનું શાક, કેમ કે પપ્પાને યુરિક એસિડ છે તો પપ્પાને નથી ખાવાના મગ, કેમ કે મગમાં હોય શું પ્રોટીન. એવું છે તો ટિફિન આપ્યા, એ ઠંડુ થાય પેક થઈ જાય પછી આપણે જમવા બેસીએ. પછી બાબુભાઈ કઈક કાંડ કરશે. એમાં કઈ નવું નથી, બાબુ કઈક તો કાંડ કરશે જ. આ ટ્રેન વાળો બ્લોગ તારે કોક સારો બ્લોગ છે. ટિફિન આપવા જઈ રહ્યા છે. બાઈક ચાલુ કરી દઈએ. છે ગરમી બહુ છે. જમી લીધું છે મસ્ત. હવે બેંકમાં જઈએ છે, થોડું કામ છે અને અત્યારે જવું પડે. બાકી બીજા દિવસ ઓફિસ ચાલુ હોય અને પછી સાંજે બેંક બંધ થઈ જાય તો તાપમાં જવું પડશે એવું છે. ગરમી તો ખતરનાક પક્કા જેવી છે. પવન છે આજે સારો એવો, ગરમ છે. જઈ રહ્યા છે બેંકમાં. HDFC જવાનું છે. જોઈએ ભીડ હોય તો બહુ ખરાબ થશે, બાકી ના હોય એ સારું. લેટ્સ સી. આપણે આરસીબી નું પગલું એસબી હશે. હેલો ગાઈસ, ઓફિસ નું કામ પતી ગયું, જોબ પતી ગઈ છે. હવે હું મારા બેન એક ચેલેન્જ કરી છે, કોમેડી વિડિયો જોવાની અને લાફ રોકી રાખવા, મીન્સ કે હસવાનું રોકી રાખવાનું. એમાં બાબુભાઈ બી આવી ગયા છે જે અમારી વિડિયો ને બગાડશે. બાબુભાઈ વિડિયો બગાડવા આવી ગયા છો તો બરાબર.
કેમેરામેન ચેન્જ થાય છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ધ ચેલેન્જ. પહેલી વિડિયો બતાવી જીનોને આ બતાવ દઈ રહ્યા છે. સો રેડી. હા જીનુ ભાઈ, પહેલામાં તો એને હસવું ના આવ્યું. જોઈએ શું સર્ચ કરે, પાણી પી લઈએ. મારો ટર્ન. મેં પાણી પી લીધું. આગળના ચેલેન્જમાં આપણે બરાબર મજા નહીં, હસું બી ના. એટલે ચેલેન્જ નંબર 2 ફેસ રિએક્શન કરવા અને હસવાનું ને એ રીતે. સો કેમેરામેન આવી જાઓ. ઓફિસ નું કામ પતાવીને આપણે આવી ગયા સિદ્ધિવિનાયક મંદિરમાં. બે બ્લોક પહેલા વાત કરી હતી કે સિદ્ધિવિનાયક મંદિર છે અમારે ત્યાં. આ મંદિર સ્ટોરીમાં આવ્યું છે કે આ મંદિરમાં સોરી જ્યોત લાયા હતા મુંબઈ થી. હમણાં રિક્ષામાં ઠોકાતા રહી જાત. આ જ્યોત લાયા છે સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ થી. આમાં એન્ટ્રન્સમાં કઈક આવો હાથીનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. બહુ મસ્ત મંદિર છે. રાત્રે તો બહુ મસ્ત હોય છે અને સેટરડે સન્ડે ભીડ પણ બહુ હોય છે અહીંયા. તો જઈએ ઉપર દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવું. આવું કંઈક રેલિંગ થી જવાનું છે. પછી આમાં મસ્ત સ્ટ્રક્ચર પર્વત જેવું બનાવ્યું છે. મેન મેડ મોન્યુમેન્ટ બહુ મસ્ત બનાવ્યું છે. આવી બધી સુવિધા બી છે હેન્ડીક્રાફ્ટ માટે. જેનાથી ના ચલાતો એમાં ઓટોમાં લઈ જાય અંદર સુધી છે. અંદર જઈએ. અત્યારે કદાચ આરતીનો ટાઈમ હશે અને ચંદામામાં બહુ જ મસ્ત દેખાય છે. બહુ બધાની અહીંયા મહેનત પણ પૂરી થઈ જાય છે. આ લોકો બહુ ફાસ્ટ ચલાવે છે એકચ્યુઅલી. હમણાં હું બચી ગયો. આ મંદિરની સ્ટોરી કહું હમણાં દર્શન કરીને આવું પછી. એક્ઝેક્ટ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી જ મુહૂર્ત છે. હવે નીચે જઈ રહ્યા છે આપણે. નીચે બી 2-3 વસ્તુ છે. એક અર્બુદા દેવીનું મંદિર બનાવ્યું છે અને બીજી કન્ટ્રીમાં ગણપતિની મૂર્તિ છે એના જેવી સેમ અહીંયા મૂર્તિઓ બનાવી છે. લાઈક થાઈલેન્ડ, કંબોડિયા. આગળ બતાવું તમને. મસ્ત દર્શન છે. આ ભીડ ઓછી હતી તો. આ રુદ્રાક્ષથી બહુ મોટી શિવલિંગ બનાવી છે અહીંયા. અને 12 જ્યોતિર્લિંગના રૂપ પણ અહીં લગાયા છે. અહીંયા જેમ 12 જ્યોતિર્લિંગના સ્વરૂપ મૂક્યા છે તેમ આગળ અલગ અલગ દેશના ગણપતિના સ્વરૂપ પણ મૂક્યા છે. આ અર્બુદા દેવી માતાજીની મૂર્તિ જે માઉન્ટ આબુમાં છે 51 શક્તિપીઠમાંથી આવે છે. આ પહેલું સ્વરૂપ છે ઇન્ડોનેશિયા, બીજું નેપાલ, ત્રીજું થાઈલેન્ડ. અહીંયા બધા મન્નત માંગે છે, બાધા માંગે છે. જ્યાં બાધા માંગે એટલે ઊંધો સાથીઓ કરે છે અને પછી પૂરી થાય એટલે છતો સાથીઓ કરે છે.
તમે જોઈ શકો છો કે અહીંયા ઊંધો સાથીઓ પણ છે અને જેની બાધા પૂરી થઈ ગઈ છે એને છતો સાથીઓ આપણે બી બનાવીએ હમણાં. આ કંબોડિયાની છે, આ ઢાકા બાંગ્લાદેશ, શ્રીલંકામાં, પછી અહીંયા આગળ બી મૂકેલા છે બધા. આ પાલી, પછી થેઉર, દેણિયાદ્રી, રાંજણગાંવ, મોરગાંવ, સિદ્ધટેક, પછી આ ઓઝરના છે, આ વરદના છે. આ આમ એશિયાનું સૌથી મોટું ગણપતિ દાદાનું મંદિર છે. આઈ થિંક વર્લ્ડનું બી હશે મે બી, બટ આમ તો એશિયાનું જ છે. ક્લેમ તો એવો જ કરશે કે એશિયાનું છે અને બહુ જ મોટું છે. તમારે એક દિવસ અહીંયા આવાય, મસ્ત અહીંયાથી ડાકોર દર્શન કરી લેવાના, રિટર્નમાં અહીંયા અહીં ઊંધો સાચો એક વસ્તુ માંગી એ પૂરી થાય. આજની વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવી દો, નવી વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળે. અને હા, ગુજરાત ટાઇટન્સ પહોંચી ગયું છે ફાઇનલમાં. આવા દે, આપણી ટીમ જીતી ગઈ છે. બાબુભાઈ પણ આવી ગયા છે ઘરેથી બહાર નગરચર્યા કરીને. સો હવે સુઈ જઈશું અમે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.